કેમ છો મિત્રો? હું છું તમારો મિત્ર બ્રિજેશ દોશી. આજે લઈને આવ્યો છું હોળી માટેનો ઉપાયો તથા શું કરવું અને શું ન કરવું. આ વખતે આપણે હોળી આવી રહી છે સોમવારે. સોમવારના દિવસે આપણે શું કરી શકીએ જેનાથી આપણા ઘરની અંદરની નેગેટિવિટી અને હોળીની અંદર આપણે શું મૂકી શકીએ જેનાથી આપણા ઘરના નેગેટિવ વાઇબ્રેશન નીકળી જાય અને સારા સારા પોઝિટિવ વાઇબ્રેશન આવે ને સારી એનર્જી આવે. તો સૌથી પહેલા આપણે લઈ લઈએ શું નહીં કરવું જોઈએ. સોમવારે હોળીના દિવસે ફાટેલા કપડાં યા પછી ગંદા કપડાં સાફ સફાઈ કરવી નહીં અને એ દિવસે સફેદ અને કાળા કપડાં કોઈએ પણ પહેરવા નહીં. સોમવારના દિવસે હોલી ના દિવસે તામસી વસ્તુ ખાવી નહીં, જેમ કે માંસ, ડ્રિંક કરવું નહીં, નોનવેજ ખાવું નહીં. એ દિવસ મોટામાં મોટો દિવસ છે અને એ દિવસે લક્ષ્મીને નારાજ કરવી નહીં. શું કરવું જોઈએ? હોળીના દિવસે આપણે આખા ઘરમાંથી નાળિયેર લઈ અને પ્રગટેલી હોળીની અંદર વિસર્જન કરી દેવામાં આવશે. એનાથી ઘરમાં જેટલી પણ નેગેટિવિટી છે એ નીકળી જશે. પ્લસ ઘરમાં મેમ્બર દીઠ દરેકના મેમ્બર દીઠ ક્લોકવાઇઝ 9 ગોમતી ચક્ર, જે તમને બજારમાં કોઈ બી જનરલ સ્ટોર યા કોઈ બી પૂજાના સામાનની દુકાનમાં મળી જશે. 9 ગોમતી ચક્ર લેવાના છે. ઘરના જેટલા બી મેમ્બર છે એને દરેક મેમ્બર પરથી એક ગોમતી ચક્ર ઉતારી અને એને બી તમે મલ્ટિપલ યુઝ કરી શકો છો. 1, 3 અથવા 9. નાના છોકરાઓ છે એ લોકો માટે કમસે કમ 3 યુઝ કરવા, મોટા માટે તમે 1 યુઝ કરી શકો છો. એ દરેકે જેટલા પણ મેમ્બર્સ છે ઘરના એ લોકોને માથા પરથી ક્લોકવાઇઝ 9 વખત ઉતારી અને હોળીમાં દહન કરવાના રહેશે. અને સાથે તમારે બોલવાનું રહેશે કે ઘરમાં અથવા નારિયેળનું કરો તો એમાં ઘરના જેટલી બી નેગેટિવિટી છે એને હું આ હોળીની અંદર દહન કરું છું અને સારા વાઇબ્રેશન લઈને જાઉં છું. જ્યારે આપણે આપણી પોતાની એનર્જી ઉતારીએ છીએ નેગેટિવ, ત્યારે હોળીની અંદર જ્યારે મૂકવામાં આવે છે ત્યારે બોલવાનું રહેશે કે જેટલી બી નેગેટિવિટી મારી બોડીમાં છે યા કોઈની નજર છે યા કોઈ બી નેગેટિવિટી આવી રહી છે તો એ હું અહીંયા અગ્નિમાં દહન કરીને મારા સારા વાઇબ્રેશન લઈને જાઉં છું અને ખરાબ એનર્જી અહીંયા હું મૂકીને જાઉં છું. તો એવી પ્રાર્થના કરી હોળીની અંદર 3 વખત ફેરા ફરી અને તમારે પાછળ જોયા વગર ઘરે આવવાનું રહેશે. અને આ દરેક ઘરના મેમ્બરને લાગુ પડે છે. થેન્ક યુ.